તો વાત કરીએ રાજકોટની। રાજકોટમાં આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપને મુદ્દે શહેર ભાજપ પ્રમુખ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિના ચેરમેનનું પદ છીનવી લેવાયું છે। સાથે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેશનના કોર્પોરેટરને પ્રવેશ ન કરવા સૂચના આપી છે। કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં ફિમેલ હેલ્થ વર્કર્સની નોકરી માટે 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ત્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે આ બંને કૌભાંડ મુદ્દે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। કોર્પોરેશન દ્વારા ગોકુલનગરની અંદર જે આવાસ યોજનાનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું, એમાં બાકી રહેલા 193 આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે। આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે, વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે।